મોરબીમાં ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક જૂથવાદ વકર્યો છે। મંત્રી કાંતિભાઈના અભિવાદન સમારોહમાં કેટલાક દિગ્ગજો જ ગેરહાજર રહ્યા। મોહનભાઈ કુંડારિયા અને દુર્લભજી દેથરિયાની ગેરહાજરીથી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા પણ ગેરહાજર રહ્યા હતા, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયાના જૂથવાદ પર આકરા પ્રહારો, કહ્યું કે લાંબી રેસના ઘોડા જ ટકશે, ફુગ્ગા નહીં। કેન્સરના ઓપરેશન બાદ પરત ફરેલા મંત્રી અમૃતિયાજીએ નિવેદન આપ્યું છે। કહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબી ભાજપમાં અત્યારે ખળભળાટ જોવા મળી રહ્યો છે। ફુગો હોય ને, ફુગો આપણે બર્થડે ને ફુગાવો આપણે હવા ભરીને રાખતા હોય। ફુગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય। ફુગામાં હવા ન રહે, ટાયર હોય ને, ટાયર વગણવાના ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણવાના ટાયર ભરાય, એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધું ફુગાય। જેને જે કરવું એ કરે। કાનાભાઈ એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે। તમે પણ નજરે જોયું, આજે જોયું નજરે ઉપર તપ હોય માણસની, પડખે બેવું હોય ને તો એમ કહે અડી જશે તો ક્યાં, અને અડી છે વારે ન લાગે। ભાઈ 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે। વિગતો મેળવીશું સંવાદદાતા નિલેશ પટેલ પાસેથી। નિલેશ, મોરબીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। મંત્રી કાંતિભાઈના અભિવાદન સમારોહમાં દિગ્ગજોની ગેરહાજરી જોવા મળી। જે આ જૂથવાદના જે દ્રશ્યો છે આ પહેલી વાર સામે નથી આવ્યા, આવું અનેક વાર અગાઉ પણ થઈ ચૂક્યું છે। કાંતિભાઈને કેન્સર થયું અને ત્યારબાદ બોમ્બે ખાતે જે ઓપરેશન કર્યું હતું તે સમયગાળા દરમિયાન પણ ઘણા બધા જૂથવાદના બનાવો સામે આવતા હતા અને કાંતિભાઈના જૂથને કાપી નાખવાના પ્રયત્નો થઈ રહ્યા હતા એવું દેખાઈ રહ્યું હતું। એવા સમયમાં હવે જયારે કાંતિભાઈનું ઓપરેશન થઈ ગયું અને કેન્સર ઉપર વિજય મેળવીને તેઓ જયારે મોરબીમાં ગઈકાલે પ્રથમ વખત આવ્યા હતો, એ દરમિયાન તેમની અભિવાદન યાત્રા નીકળી હતી, શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સમગ્ર આયોજન જે શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ જે જિલ્લા ભાજપ છે, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા હોય કે પછી મોહનભાઈ કુંડારિયા હોય કે દુર્લભજી દેથરિયા હોય, આમાંથી કોઈ પણ લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળ્યા નહોતા। એટલે ક્યાંક ને ક્યાંક આ વાતોને લઈને તર્ક થઈ રહ્યા હતા અને આ અંગે જે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કાંતિભાઈ દ્વારા પણ હવા ભરેલા ફુગ્ગાનું ઉદાહરણ આપીને આ પ્રકારનો કટાક્ષ કરવામાં આવ્યો હતો। પણ જે રીતે હવે આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, અને ત્યારે આ ભાજપનો જે જૂથવાદ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેને લીધે ભાજપને ખૂબ નુકસાન થાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે। બિલકુલ નિલેશ, મોહનભાઈ કુંડારિયા, દુર્લભજી દેથરિયા અને જયંતિ રાજકોટિયા શું કોઈ અંગત કારણોસર હાજર નહોતા રહ્યા, કે એવું કોઈ કારણ છે કે મનભેદ કે મતભેદ ત્યાં જોવા મળ્યા છે જેના કારણે એમને હાજરી નથી આપી? એવા કોઈ કારણોની બાબત તો હજી સુધી સામે નથી આવી, પરંતુ એમને પૂછવામાં આવે તો ચોક્કસથી તેઓ કોઈ અંગત કારણો જ આપશે એ તો સીધી વાત છે। પરંતુ આ પ્રથમ વખતનો બનાવ નથી, આવા બનાવો સતત બનતા રહે છે। કાંતિભાઈ જૂથનો કાર્યક્રમ હોય ત્યારે મોહનભાઈ જૂથના લોકો કે દુર્લભજીભાઈ કે જયંતિભાઈના જે હાજરી છે એ ખૂબ આદિયત જોવા મળતી હોય છે। અને આ જે સમગ્ર મોરબીની અંદર તમામ લોકો જાણે છે કે કાંતિભાઈ જૂથ અને મોહનભાઈ જૂથ આ બે અલગ જૂથ છે, ભાજપના જ આ બે ભાગલા છે। અને આ એવી હકીકત છે કે જે ખુલીને મીડિયા સામે કદાચ કોઈ પણ નેતા નહીં સ્વીકારે, પરંતુ આ સંપૂર્ણપણે હકીકત છે કે ભાજપની અંદર મોરબીમાં બે મોટા જૂથ છે અને તેને લઈને ભાજપમાં ખેંચતાણ ચાલતું છે। બિલકુલ, સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હવે નજીક છે, ને એવામાં આ જૂથવાદ ભાજપને નુકસાન કરાવી શકે ખરું? ચોક્કસથી, કારણ કે બે જૂથ છે અને સૌથી પહેલા તો ટિકિટો આપવાની જે બાબતો છે તેમાં જ આ બંને જૂથ વચ્ચે ખેંચતાણ થવાની છે। કાંતિભાઈના જૂથને કાપવાના પ્રયત્નો મોહનભાઈ જૂથ દ્વારા થશે અને મોહનભાઈના જૂથને કાપવાના પ્રયત્નો કદાચ કાંતિભાઈના જૂથ દ્વારા પણ થઈ શકે। અને આ પ્રકારની જે ખેંચતાણ છે તેમાં ક્યાંક ને કોને જીતાડવો અને કોને હરાવવો આ પ્રકારની રાજનીતિ થાય અને તેમાં ભાજપ નુકસાન થાય એવી સંભાવનાઓ કરી। બિલકુલ નિલેશ, આભાર જાણકારી માટે।